હેલી પૂછડી આ મોબાઈલમાં પેલા ઇન્સ્ટાગ્રામમાં કેમ આપને કોકની સ્ટોરી ગમે તો આપણે દિલડા ઉડે ઓલા લાઈકો મારીએ તો દિલડા ઉડે એવું ગધડીનું WhatsAppમાં આવ્યું કા હા જોવું હોય તો પૂછડી પૂરી જ જો આગલા નોરતાન સણિયાસોરી વાળો ફોટો મૂક્યો છે પ્રી નવરાત્રી વેલકમ નવરાત્રી ઓય બાય પોરનો છે આ તો હા ચણિયાચોરી સરસ છે નહીં કોડી વાળી પૂરીની ચોઈસ સરસ હોય માલજો એની ચોઈસ સારી હોય ના સણિયાસોરી એનું નથી કાઈ માગ્યા એવી છે કોકનું ઈ આ ઓલા નથી રવિનું કર્યું બાપા આ એન વહુ આવી છે ને નવી તી એની વહુનું છે ઓણ પાછી ગામમાં જાહે જ્યાં જ્યાં ને ભરતું હોય ને બધે લહ 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 કરતી જાહે ને 10 દીની સણિયાસોરી માગ્યા છે ને પછી પોસ્ટ મૂકશે વેલકમ નવરાત્રી નવરાત્રી એન્ડ બ્યુટીફુલ ડ્રેસ નવરાત્રી એન્ડ ઢીકડું નવરાત્રી એન્ડ પૂછડું એમ નહીં પાછામાં જોતો ખરી સણિયાસોરીને શેડો ઊંધો નાખ્યો છે અત્યારે તો ગમે એમ અલગ અલગ દુપટ્ટા નાખવાની ફેશન છે સોનલ મરે તઈ હું સોનલ બેન બહુ ફેશન સટાણે કા તી હું નહીં ફેશન માં ઓન તો નોરતામાં વરસાદ છે ડોહ લહરી જાય ની ઢીંઢા ભાંગે ની સાચી વાત છે હા પણ જો ને સવારથી બપોર લગી કાંઈ વરસાદ નહીં આવે ને જેવો રોંઢો થાય ને તઈન વાગશે ને તા સટ સાટા પડવા માંડશે પછી હાઈન લગી ગાયજા રાખશે વરસાદ થાય આ ચિપ્સ તો ખાવે લાવું લઈ આવી છું બધા માટે કેટલા ની ગયા હે 45 રૂપિયાની હશે અરારારા ઓય એક બટેટાની પાછા તો 45 રૂપિયા લઈ આપણી પાસે ઘરે જ કર નાખાય લઈજી શાખવા દે જરીક એકાદો દાણો હા અસલ છે શર્ટપટ્ટી ગધડીની આપણાથી આવી ઘરે ના થાય કોઈ જાણે હું મસાલા નાખતા છે અંદર હા અસલ છે ઝુકા ભાભી કા ના દેખાય નકર તો ચિપ્સ કે ગમે ખાવાનું લઈને આવો એટલે નાક ફટફટ ફૂફાણા ફૂલતું આવે અહીંયા હા આઈસ્ક્રીમ ના આવ્યા કાઈ ખબર નહીં હો પૂછવું જો હે લાઈજી ફોન કરવા દેજી રીંગ જાય છે હાલો જલપાબાઈ કેમ બાયણે બેહવા ના આવ્યા હું કરો એ સોનલબેન મને છે ને મજા નથી વાયરલ તાવ આવ્યો છે શરદી ઉધરસ ઓહો તાવ આવી ગયો હારું દવા લેજો બપોર કેડે બેહવા આવશો આમ બધી હો આરામ કરો તમ તમારે એ હા હેલ્યું એને તાવ આવ્યો છે જલપાબેન ને બપોર કેડે આપણે બેહી આવશું તાવ શરદી ઉધરાન છે ખબર કાઢી આવશું ઓહો હા બેહી આવશું સોનલબેન પણ અટાણે વાહરા છે જો ને ઘેરે ઘેરે તાવ છે શરદી ઉધરાન માણા હાવ માંદુ બિસાડું પડી ગયું ભાદરવો બહુ નડે હાવ હા તમે બેસવા જાવ ને ત્યારે મને બોલાવજો એ હા અને શીતલ ભાભી રેશમા ભાભીને ફોન કરજો ને બપોર કેડે બેહી આવશું આપણે બધું એ હા હાલો કરું સોનલબેન એ હાલો રેશમા બેન શીતલ બોલું હા એ જલપાબેન ને તાવ છે ને તો બપોર કેડે આપણે બેહવા જાવું છે હો ખબર કાઢવા કે તમે બહાર ગયા છો ઓય હા તે બપોર કેડે આવી જવાના આ તે આવજો ટાઈમ હોય તો હો એ હા રાખો ઈ મહારાણી બેન જ રખડતી હોય બે દી ગામત્રા જ હોય એને ને આપણે તો માથ હા ભરતું નથી ગામત્રું કેદી કર્યું સર ગામત્રું એટલે બાર ગામ આપણે આટો દેવા રોકાવા રખડવા જાય ગામત્રું કાઠિયાવાડી ભાષા બરાબર હાલો તમે ઘરે જાય રસોઈ બસોઈ કરીને નવરી થઈને ટાણા હમીને પછી બપોર કેડેમાં બેહી આવી ઓલીને ખબર કાઢી આવી બરાબર ને એ હા હાલો અમે જાય છીએ ઊભો કરી દેજો ખાટલો શીતલ ભાભી એ હા ઉસોઈ ન થાતો જોઈ લે હજી બર કરી જી ખાટલો ઉસોઈ ન થયો એનથી એ થાહે કે આવું ઉસો કરાવા ખાટલો ઓસલા એ સોનલબેન આવો ને તમે તો ખાવી બધું બર ક્યાં નાખો છો ખાટલો ઉસો નતો થાતો આ બહુ ભારે લાગ્યો સોનલબેન એ સોનલબાઉ પાણી લેતા આવો તો એ આવું લઈજી મારી બેનપણી મંજુને તો ફોન કરું કોક દી યાદ કરવા દેજી હાલો મંજુ ક્યાં તરબા દે ને જરીક હાલો હા જય શ્રી કૃષ્ણ મંજુ હા હું આલે મારે ને બસ શાંતિ છે છોકરા વહુ ને બધા આનંદ કિલ્લોલમાં છીએ માર વહુ અરે કામ કર નાખે બધુંય વાહ મમ્મીજી મારા કેવા વખાણ કરે હાલ પાણી દેતી આવું કામ તો બધુંય કરી નાખે પણ આપણે ખાલી એને યાદ કરાવવું પડે ટાણે કે ટાઈમ થયો વર્ગો તારે એમ જ છે ને વહુનું કાગડા બધે કારા હોય કા ખબર ને આપણે કેવી ડંકીએ પાણી ભરવા જાત્યું કા કેવડા ગોરીઓ લઈને જાત્યું મોટી હા અટાણની પરજાને તો ઘરે નળ ચાલુ કરે તા ફટ પાણી આવે તી હું નહીં તોય ફૂલ ને ફૂલ પાણી નળ ચાલુ જવા દે કદર નથી પરજાને અમારે તારિયા હાટા મારે છે આમથી આમ તાર વહુ શું કરે હા હમણાં તો તારના વાહરા છે ને બહુ તોય ઠોઠો કરતી હોય તો બિસ્કીટું ખારીને એવું ખાય આપણે તો કહીએ પરજાને કે દારિયા ખાવ એ મને તો દારિયા બહુ ભાવે મમ્મીજી તારી ક્યાં વાત થાય સોનલ અમે તો બીજાનું કહીએ છીએ નોરતા આવે પેલા તો આપણે કેવ્યું ગાવા જાતું નટાણે બધું ટેપ માથે થઈ ગયા ઉલારા મારે હા ડિસ્કાન આપણે તો માતાજીના ગીતો વગાડતા ને હવે તો માતાજીના ગીત ઓછા વાગે ને પિક્ચરોના જાજા વાગતા હોય હા ઓલું હમણાં નથી નીકળ્યું ગીત ગલગોટો ઝૂકીને લીધો હું હમણાં સાલેગ્રામ વાપરું ને તે મને ખબર હોય તે મસલ છે ગીત નહીં મને ગમ્યું હારું હું કે બધાની તબિયત પાણી બસ શાંતિ હો હારું હાલ રાખો જય શ્રી કૃષ્ણ યાદ કરતી રહેજે જોયું
પછી તે ઇન્સ્ટાગ્રામ નું સાલિગ્રામ કરી નાખ્યું વાપરવા માંડ્યાતી ના આપને ને સલાહ દે પાણી તો લઈ આવો સલાહ ને કહ્યું ને સામે પાણી ગ્લાસ મૂક્યો છે જોવો ને અલક મલક ની વાતો ફૂટે તો દેખાય ને એ હા જો મમ્મીજી કેતા જ ભૂલી ગયા બાયણે બેઠી હતી ને તે જલપાબેન ને મેં પછી ફોન કર્યો ને તા જલપાબેન ને તો તાવ શરદી ને ઉધરા ને વાયરલ તાવ છે હા અટાણ વાહરાત છે આ મંજુન બહુ નહીં થયું છે હા બપોર પછી આમ બધી બેહવા જવાની છીએ ઘડી કેન પાસે ખબર કાઢી આવીએ હાલો જમી લ્યો બની ગયું છે એ હા તમે બેહતા થાતા હું આવું સંજયને ફોન કરી દઉં કા કરું કે ના કરું હાલ ને કરી જ દઉં હાલો સંજય તમને કહું હા બોલ એ વર્તા આવો ને તય છે ને ઓલી નથી કઈક લીલા કલરના પોપટા આવે નાહ લેવાના ઈ લેતા તો આવજો કા હું થયું કોને મજા નથી મજા તો બધાયને છે પણ આ તો પછી કોક દી કઈ એવું થાય ના બા લેવો હોય તો પોપટો પડ્યો હોય તો આ નાખવા થાય લેતા આવજો ને હા જો જલપાબેન ની મજા નથી વાયરલ તાવ થયો છે ને શરદી ઉધરાણ બધું છે વાહરા છે અટાણે કેવા ઘેરે એટલે આપણે ધ્યાન રાખીએ ને એમ સાવચેતી હારું પાણી એટલે જ ગરમ ઉકાળી લીધું મેં હું કોઈ પીવું હવે એ હા હારું લેતો આવે એમ અહીં જે જમવાનો શું પ્રોગ્રામ છે દાબેલી કર નાખો લેતો આવું દાબેલી હજી તો અહીંયા નાક વાઢું છું સલાહ દઉં છું તા પાછું ઉગી ગયું કે હજી કહું છું કે વાહરા છે કાંઈ એવું ખાવું નથી આપણે ધ્યાન રાખીએ સાવચેતી રાખીએ તા તો કે દાબેલી લઈ આવું ઈ કાંઈ એવું નથી ખાવું એમ તો કહું છું બાયણેનું ખોટા માંદા પડીએ વઘારેલ ખીચડી કે હાદી ખીચડી કરી નાખશું ને ભાખરી કરી નાખશું ચટણી તો પડી જ હોય આપણે લહણવાળી ને નાહ લેવાનો પોપટો લેતા આવજો ભૂલતા નહીં એ હા હારો રાખું જોઈ લે જલપા રાણી એ મોબાઈલ જોવે છે પછી માં ભલે ને હેઠે બેલ માર્યો હોય આપણે બે એ જલપા બેન હું માંદા પડી ગયા અચાનક એ આવો સનલબેન કાઈ નહીં તાવ શરદી ને ઉધરસ હાઈલા રાખે છે હા હું કાલ ને આને કહું જઈ આવીએ ખબર કાઢી આવીએ હું થઈ ગયું વરી જલપા બેન દેખાતા નથી તે બસ જો અચાનક તાવ આવી ગયો હા ભાઈ શરીર છે અટાણે હવે કઈ હું થઈ જાય કાઈ ખબર નથી પડતી સાચી વાત છે સોનલબેન હમણાં આવે છે શીતલ ભાભી ને રેશમા ભાભી ઈ બે આવે છે ધ્યાન રાખજો જલપાબેન ખાવા પીવામાં ગરમ પાણી ઉકાળીને પીજો હા ડોક્ટર પાસે ગયા ને તેણે કીધું તું ને બિસ્કિટ ને ખારી ને એવું ના ખાતા સોનલબેન પણ બીજું શું ખાવું કાઈ મોઢે કડવું જ લાગે જો ને હા બિચારાને મોઢું લંઘાઈ ગયું કા નકર કેવા ઠેકડા મારતા હોય સાચી વાત છે સોનલબેન એ દાળિયા ખાજો જલપાબેન દાળિયા ખાઈએ તો ઉધરાઈ મટી જાય હા ઈ વાત સાચી તમારી કઈશ તમારા ભાઈને દાળિયા લેતા આવે કાલ તો બાટલા ચડાવ્યા હતા હા પણ નબળાઈ આવી જાય બરકાઈ કઈ કામ હોય તો હા પણ અમને ખબર નથી તમે બોલાવ્યા હોત તો આવત હા પછી મારી બેન આ બાજુ રોકાવા આવી હતી ને ટુકડી તો હું કહું આવી જાય અહીંયા રોકાઈ જાય 2-3 દી ને તો કામમાં ટેકો રીએ મને હા ઈ બરાબર પાણી ઉકાળીને પીજો અને ઓલા નાહ લેવાના પોપટા હોય ને એનો નાહ લેવાય એટલે છે ને શરદી અબુલ ઘાન નાક બાક ખુલી જાય હા નાહ લીધો નથી એની કેપ્સ્યુલ હોય તો આપજો ને મને હા તે મારે થઈ રીતી તમારા ભાઈ હારે મૈગવી છે લઈ આવશે ને તો હું કેપ્સ્યુલ દઈ જાય તમને હો એનથી નાહ લેજો હા ને કોરે હળદર ખાઈ લેવાય એક સમસી ને માથે ટીપુ એક પાણી પીવું પી લેવાય એટલે એનથી તો સારું તમારે ગરાને હા ઉધરસ ઓછી આવે કા હા એટલે જ ને અટાણ બાપ તાવ આવે તો હુતાય હોખ ના થાય કામમાં એમ ખાવું ન ભાવે બાપ બધું ઊંધું થઈ જાય ઈ જ વાત છે બપોરે એક રોટલી માન ખાધી રોટલી ને રોટલા ને એવું ઓછું ખવાય હાંજે ખીચડી ખવાય ને બપોર દાળ ભાત ખવાય ફોરો ખોરાક ખવાય હેંજા એ હા આજ કઈશ મારી બેન ને સાંજે ખીચડી બનાવે શરદી થઈ ગઈ છે તે નાક સાફ કરીને ઘડીએ તો માથું દુખવા માંડે છે હા તે શરદી થાય એટલે એવું જ થાય હાવ નાકમાં સેડા પાણી જેવા વયા જાય ને હડ કર્યા રાખે નાખો દી થાવ માથું દુખવા માંડે સાચી વાત છે તમારી એ જલપા બેન હું કરો આ રિયા બેઠા છીએ આવો હા સનલ ભાભી કઈ આવ્યા તમે બસ હજી 5 મિનિટ થઈ ઊન પૂછડી આવ્યું દવા પીજો હા દવા તો પીવી જ પડશે ને બેન ચને બિચારા હાવ કેવા કરમાઈ ગયા તો શું કે મન જ ના લાગે દવા ટાઈમ ટુ ટાઈમ પી લેવાય ને આ બધું મેં કીધું ને હળદર ખવાય ને દારિયા ખવાય ને એટલે છે ને નાહ લેવાય ને એટલે ટાણા હામાં હાજા થઈ જાવ કાઈ મૂંઝાતા નહીં ને નોરતા આવશે ને તો અસલ હાજા થઈ જાવ ઠેકડા મારવા માંડશો હા રેશમા ભાભી ક્યાં આવ્યા નહીં તમાર ભેગા ઈ આવે છે તારું માતા તાન ઘરને ઓય ઠેક બાપા અટાણે વાહરાત છે ઘેરે બધાને તાવ શરદી ઉધરાશે બિસાડા બાટલા સડાવે ને આ ભાદરવો એટલે હાવ બધાને માંદા પાડી દે ભાદરવો ભાઈરે બહુ લાગે હા એમે પાછો વરસાદની આગાહી હોય ઋતુ બદલે પછી વરસાદનો વધારે આ સી વાત છે તમારી પૂછડી બેન એ શું કરો જલપા ભાભી આ રિયા આવો અમારી બેનપણી માંદી પડી ગઈ એમ થોડી હાલો જલ્દી સાજા થઈ જાવ પછી નવરાત્રીમાં નહીં ઠેકડા મારવા પડે આપડા હેરે હા ત્યાં તો દવા પીવું તો હાજા થઈ જશું ટાઈમ ટુ ટાઈમ દવા પી લેજો જલપા બેન સાજા થઈ જશું ને કઈ કામની જરૂર હોય ને તો કહેજો હા ઈ જ મેં કીધું કઈ કામ હોય તો હળી કાઢીને બરકાય અમે તો આવીએ બીજું શું હોય હા બોલાવીશ આ તમારી બેન આવી છે ને એટલે વાંધો ના પડે હા હું તમને ઓલી કેપ્સ્યુલ મોકલાવી હો નાહ લેવાની એ હા સોનલબેન થેન્ક યુ ખુશ્બુ બધા માટે શરબત લેતી આવી કે ના હવે કાઈ પીવું નથી આઈ ખબર કાઢવા આવી છે કે હું પીવા આવ્યા છે એ ના લઈ આવતી ખુશ્બુ કાઈ ના એવું કાઈ પીવાનું ના હોય એમ ખાલી બેસવા આવ્યા છે બે ઘડી
હવારે હું કહું બેઠી હતી ને તઈને બાયણે હતી હું કહું જલપા ભાભી કાના દેખાય લાજી ફોન કરવા દેજી પછી ખબર પડી નકર અમને ક્યાં ખબર હતી હા એમ જ હોય ને સારું ચાલો મારે તો છે ને કામ છે ઘરે હા હાલ હું તઈ હારે આવી છું કયું નહીં કામ બોત બોલાવજો જલપા ભાભી રિંગ માર દેજો ખાલી નાલો હમણાં પોપટા દઈ જાવ હો એ હા હા સોનલબેન જલપા બેન તમે તમારે લાંબા થાવ સુવો આરામ કરો અમે જઈએ એ હા કાઈ વાંધો નહીં ને કામ હોય તો કેજો હો જલપા બેન એ હા હા થેન્ક યુ બધાને આવજો બધાય એ હા હા અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ